સુરતમાં મહિધરપુરા પોલીસે બે રીઢા વાહન ચોરોને ઝડપી પાડી 16 જેટલા વાહનો કબજે કર્યા છે। મહિધરપુરા પોલીસનો સ્ટાફ રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એક શંકાસ્પદ બાઇક રોકાવી હતી અને આ બંને ઇસમોની પૂછપરછ કરી હતી। પોલીસે બંને ઇસમોની પૂછપરછ કરતા અન્ય 16 વાહનો ચોરી કર્યા હોવાની હકીકત સામે આવી હતી। આ બંને રીઢા ચોર મનોજ પાંડુરંગ ગાયકવાડ અને રાહુલ દત્તુની મહિધરપુરા પોલીસે ધરપકડ કરી હતી। બંને રીઢા ચોરોને અલગ અલગ પોલીસ મથકમાંથી ચોરી કરેલ 16 બાઇક કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે। આપ જાણો છો તેમ 26મી જાન્યુઆરી આવી રહી છે। એ અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાને આધારે અત્યારે કડક પેટ્રોલિંગ પોલીસ કરી રહી છે। આ પેટ્રોલિંગ દરમિયાન મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલવે સ્ટેશનની આસપાસ જ્યારે પોલીસ ચેકિંગ કરી રહી હતી એ વખતે બે શંકાસ્પદ ઇસમો ધ્યાનમાં આવેલ હતા। તો તેમની પાસે જે બાઇક હતી એમાંનો નંબર લઈને જે પોકેટ કોપ જે અમારી પાસે મોબાઈલ આવે છે તેમાં એ સર્ચ કરતા એ બાઇક ચોરી થયેલાનું જણાતા એ બંને ઇસમોને અટકાયત કરી એમની પૂછપરછ કરી અને એમના મોબાઈલને એ બધી તપાસ કરતા મોબાઈલમાંથી પણ અમુક બાઇકના ફોટોગ્રાફ્સને આ બધું મળેલું। તો આના આધારે મહિધરપુરા ડિસ્ટાફની ટીમે સુંદર કામગીરી કરી આ લોકોની સઘન પૂછપરછ કરતા આ લોકોના નામ છે મનોજ પાંડુરંગ ગાયકવાડ, ધુલિયા મહારાષ્ટ્રનો રહેવાસી છે, અને રાહુલ દત્તુ મોરે એ પણ ધુલિયા મહારાષ્ટ્રનો રહેવાસી છે। બંને ઇસમો અહીંયા અવારનવાર ગુજરાતમાં આવી બાઇક ચોરી કરતા હતા અને પૂછપરછમાં જણાવેલ કે તેઓએ મહારાષ્ટ્રની અંદર આવી ગુજરાતમાંથી ચોરી કરેલી બાઇકો વેચેલી છે। તો તેમને સાથે રાખી ધુલિયા મહારાષ્ટ્રની અંદર તપાસ કરતા કુલે 16 બાઇકો ચોરી કરેલી પોલીસે રિકવર કરેલી છે અને હાલમાં 10 બાઇક રિકવર કરી મહિધરપુરા પોલીસ સ્ટેશન લાવવામાં આવેલી છે। બાકીની જે 6 બાઇક છે એની રિકવર કરવાની પ્રોસિજર ચાલુ છે। આની અંદર હાલ પૂરતા અમારા ધ્યાનમાં આવેલ પ્રમાણે વરાછા પોલીસ સ્ટેશનની 5 ચોરી, મહિધરપુરાની 2 ચોરી અને લીંબાયત પોલીસ સ્ટેશનની 1 ચોરી ધ્યાનમાં આવેલ છે। એ ગુનો ડિટેક્ટ કરેલ છે અને બાકીની જે બાઇક છે એના એન્જિન નંબર, ચેસિસ નંબરના આધારે તપાસ ચાલુ છે અને એ પણ ગુના ડિટેક્ટ કરવામાં આવશે।